ગાઈસ આજે આપણે જવાનું છે આપણી ઓડી લઈને કોકને ત્યાં ખાતર પાડવા, એટલે કે ઓપનિંગમાં જવાનું છે ને બીજી 2-3 જગ્યાએ જવાનું છે, પણ લેટ તો આપણે એઝ ઓલવેઝ થાય જ. એવો કોઈ એક દી નથી ઉગ્યો કે ક્યારેય લેટ ના થયું હોય. દરેક લોકોમાંથી હું પણ એક આવી ગઈ. ગાઈસ સીન સપાટા પડતી લિફ્ટમાં ચડી ગઈ. ખરા તડકે ને ભળભળતો તડકો, એટલો બફારો. ગાઈસ મારે કાંઈ કેવું નથી, તમે જોઈ લ્યો તમારી જાતે. દાઢીએ બે સુંદર મજાની ફોડલી થઈ ગઈ છે. કેરી દાબીને ખાઉં છું, એ તમને આ મારી ફોડલી છે એ પુકારીને કહે છે. પણ એનીવેઝ એને મારો ગોળી અને આગળ વધો. મારી હેરસ્ટાઈલ હરખી કરીને મેકઅપ હરખો કરીને આ જો અહીંયા પગે લાગી લ્યો. રાધા કૃષ્ણનું મંદિર છે ગાઈસ, અહીંયાની વાઇબ કંઈક અલગ છે. અને આ બધા બસ ધબધબાટી બોલાવતા પોગી ગયા પાર્લરે. વાર હું લાગે ગાઈસ, ગાડી હોય એટલે વાર જ ન. હમણાં હાલવાનું કીધું હોય તો ખબર પડે. અહીંયા હતું મારું એડનું શૂટિંગ, એટલે કે હું અહીંયા એડ કરવા આવી હતી ગાઈસ, પણ આની વાઇબ હતી ને નકરી મને નીંદર જ આવતી હતી. પછી ત્યાંથી ભાગી અને શોપિંગ કરવા. શોપિંગનું નામ આવે ને એટલે મને ખાવું ન ભાવે, નીંદરે ન આવે. ગાઈસ ખબર નહીં કેમ મારા જેવું કોને થાય છે, કોમેન્ટ કરી દો. અલગ અરીસા લીધા થોબડું જોવા માટે, કારણ કે ગાઈસ સારા કામ તો બધાય જોવે. ખરા આપણા કાળા કામ હોય એ જોવા હાટું તો અરીસો લેવો પડે ને, લઈ લીધો. અને ભગવાનને પ્રાર્થના કરું કે હું બધા સારા કર્મ કરું અને હેર બેન્ડ નાખું ગામને બાળવા. આમ જો હવે હેર બેન્ડમાં અલગ પ્રકારના હતા, ઢીંગલા ને બાબલા બુબલી. મને તો બહુ જ ગમે યાર. મને દુનિયાનો દરેક શોખ છે તૈયાર થવાનો. હેર બેન્ડનોય છે, બેંગલ્સનોય છે, અને બ્રેસલેટનોય છે, અને ઘડિયાળનોય છે. નાની છોકરીઓને જો અહીંયા મૂકી દીધી હોય ને તો ગાઈસ આમાંથી એકે હેર બેન્ડ ન રહે. હું એટલી ગેરંટી મારું, કારણ કે બધાય મારા જેવા પગલાં હોય ને ગાઈસ. 2-3 હેર બેન્ડ ઉપાડી લીધા, હારા લાગતા હતા એ. અને પછી મારો સૌથી ફેવરિટ આ છે આટલો એરિયો. અને એરિયો છે ને પેનનો છે. એટલી યુનિક પેન હોય ગાઈસ, એની વાત જવા દો. શું કામ ખબર છે? કારણ કે રાઇટિંગનો ખાલી મને જ શોખ નથી હોતો, આ એરિયો બનાવવાવાળાને ગજબ ગાંડો શોખ હોય એવું મને લાગે છે. તો જ આ એરિયો બનાવ્યો હોય. 5-6 પેન ઉપાડી લીધી, કારણ કે મારા દોસ્તારને ખબર છે હું ગાંડી છું પેન પાછળ. ત્યાંથી અમે અમારી ગાડીને 80ની 100ની સ્પીડમાં ઉડાડીને અહીંયા આવીને અમે આ રેસ્ટોરન્ટ એન્ડ કેફે છે ત્યાં આજે ઓપનિંગ હતું ને અમે એઝ અ ગેસ્ટ તરીકે ઇન્વાઇટ કર્યા હતા. ને ઇન્ફ્લુએન્સર મીટઅપ હતું, એમાં મારા ફેન ના આવે એવું બને જ નહીં. બહાર હતા, મને કે ફોટો પાડવા દો. અંદર ગઈ તો અંદર પકડી લીધી બીજા ફેને. મેં તો હાલ લે દીક્ષી, તારો તો આ દિવસ બની ગયો. અને અહીંયા જો સુપર મજાની મીઠુડી મળી ગઈ. ફ્રેન્ડ છે આ એમ આપણી, અને મળી ગઈ ને હાઈ હેલો કરી લીધું ને તારી મારી કરી લીધી ને ગામની પંચાયત કરી લીધી બસ. અને ખરેખર ગાઈસ અમારા બેયના દૂર સુધી બહુ બધા વાઇબ્સ મળે છે. અને અહીંયા જો આ ઓનર દેખાય તમને, એની યારે મળી લીધું ને અહીંયા અમને બધાને ગાઈડ કરતા હતા જે કામ માટે અમને બોલાવ્યા તે કામ માટે. અને ખરેખર બહુ જ મજા આવી, કારણ કે એટલા શોર્ટ અને એટલા થોડા ઇન્ફ્લુએન્સર બોલાવ્યા હતા, પણ બહુ મજા આવી. અને ખાસ કરીને આ રેસ્ટોરન્ટ છે ને એક લેડીએ ઓપન કર્યું છે, એટલે હું તો મારું દિલ તો ગદગદ થઈ ગયું. અને હું તમને બતાવી દઉં, આ લેડી છે એટલા સ્વીટ છે. અને અમે લોકો સાથે 2 વર્ષથી કામ કરીએ છીએ, અને એટલો આનંદ આવ્યો મને મળીને, ખરેખર વાતચીત કરીને અને કામ એકાબીજાનો એક્સપિરિયન્સ શેર કરીને. કારણ કે 2 વર્ષમાં અમે પહેલી વાર મળ્યા. અને હા, ભલું થાય આ હોટલવાળાનું ને એનો ધંધો રાત દી ધોમ ધોકાર હાલે, કારણ કે અમને બધાને ભેગા કર્યા. અને અમે બધે જો તમને ખબર શું કરીએ, તાલી પાડી છીએ. આ અત્યારના ઝેન્ઝીની તાલી પાડવાની રીત. એટલામાં જ આપણો પેટનો ખાડો પૂરવા હાટું હોટલના માલિક અહીંયા જો 56 ભોગ ધરવી દીધા છે. ફોટો સેશન ચાલુ થઈ ગયું. હમાય ભલે અમે કોઈ નહીં, પણ આવું એ બધાને એક જ ફોટામાં. અને એ જ ખુશીમાં બસ અમે અહીંયા મોઈતો પી લીધો છે. અડધા એમ કે મોજીતો તો નજર લગાવવાવાળા તમે જી કયો એ, પણ મને બહુ ભાવે હો. અહીંયાનું આ વાઇબ જોઈને મને છે ને ખરેખર એટલું દિલ ગદગદ થતું હતું ને યાર. હું વાઇબ હતી, ત્યાંથી બહાર નીકળવાનું મન જ નહોતું થતું. સ્ટાર્ટરમાં જુઓ કુરકુરા આપણને છે ને મકાઈના દાણા આવી ગયા હતા ને જે ખાવાની મજા આવી. પાસ્તા લવર તો છું જ, અને બીજાને સલાહ દેતી હતી પાસ્તા ખાવ પાવર આવે. ગાઈસ તમને આમાંથી હું ભાવે છે કોમેન્ટ કરો. અને બસ સીન સપાટામાં ટીશ્યુ પેપર પડી ગયું હાથમાંથી ડીશમાં, એ તમે જોતા નહીં ને કોમેન્ટે ન કરતા હો. અને આજનો મારો વ્લોગ કેવો લાગ્યો એ મને કોમેન્ટ કરવાનું બિલકુલ ન ભૂલતા. બધાય લોકો વયા ગયા હતા, હું એક બાકી હતી. મેં કીધું સારું હાલો જાવી પહેલાં તમારી યારે થોડીક પંચાયત કરી લઉં. મળ્યા પાછા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાઈને બાય ને જય શ્રી કૃષ્ણ. ને હા ગાઈસ, મારો વ્લોગ શેર કરવાનું, મને ફોલો કરવાનું બિલકુલ ના ભૂલતા. ટાટા.